ત્રીજો પાઠ ચાલે છે પક્ષીઓ ગણિતમાં, હને જે આપણે સંખ્યા લખેલી છે એના આધારે આ જે વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુઓ દેખાય, એ વસ્તુઓમાંથી તમને જે પણ બરાબર લાગે કે મારે આ વસ્તુ લઈને ત્યાં મૂકવું છે. જો 6 મૂકેલા તો આપણે કે 6 લખેલા હોય તો આપણે 6 વસ્તુ લઈને 6 વસ્તુ ત્યાં મૂકવાની. 3 હોય તો 3 વસ્તુ લેવાની અને મૂકવાની. પછી 7 હોય તો 7 વસ્તુ ગણવાની અને મૂકવાની છે, બરાબર. એટલે સંખ્યા જુઓ અને વસ્તુઓ મૂકો, બરાબર. આપણી પ્રવૃત્તિનું નામ છે. ચાલો વારાફરતી, ચાલો કાર્તિક એમ પલટાવીને બીજું કામ કરો. હા ચાલો મૂકો, એક એક વસ્તુ મૂકવાની ગણીને, મોટેથી બોલો. ચાલો પછી આગળની સંખ્યા જુઓ કોણ છે. ચાલો મૂકો, કોઈ પણ 3 વસ્તુ લો તમને ગમે. ચાલો મોટેથી બોલીને મૂકવાનું, એટલે બીજાને 3. ચાલો આગળ. હા 7. ચાલો 7 વસ્તુ લઈ લો તમને ગમે. 7. ચાલો મૂકો. સાત. એક. ચાલો પછી 8 વસ્તુ લઈ લો. મૂકતા જાઓ ને ગણતા જાઓ. 1 હા સરસ. ચાલો આમ આવતારો, હવે આ બાજુ આવતારો, આ બાજુ આવતારો. હવે 10 વસ્તુઓ કોઈ પણ લો. ઉભો રે, બધી લઈ લે સર, બધી લઈ લે. ત્યાં વારા ફરતી મૂક. હા એ મૂકો એટલે મને દેખાય. દસ. ચાલો છેલ્લું. ચાલો ગોઠવી દીધું. હા એવી રીતે આપણે બધાય વારા ફરતી આપણે ગોઠવવાનું છે, બરાબર ને. પેલી બાજુ જતો રહે. જો એને બધા સરખા ગોળ લીધા, હા ને. હા 3. પછી અહીં મૂકો, મૂકતા જાઓ ને ગણતા જાઓ. 7. હા 5. હા ચાલો હવે 8. અહીં મૂકતા જાઓ, અહીં મૂકતા જાઓ, મૂકતા જાઓ. 1 1 3. હા પછી
હમ હા ચાલ પછી 10 મૂકીને ગણો 1 2 10 બીજ હા 3 ચાલ જો બધાએ અલગ અલગ વસ્તુ લઈને જો પોતપોત કોઈને ગમે જુદો જો ધ્રુવીલે બધા એક સરખા ગોળ લીધા અને 6 બનાવ્યા 6 વસ્તુ મૂકી હા ને પછી અહીંયા એણે શું બનાવ્યું 3 ત્રિકોણ લીધા અને 1 ગોળ લીધું અને 4 બનાવ્યા 4 વસ્તુ મૂકી ચોકડાની 4 વસ્તુ મૂકી આ બાજુ આવી જાય કંઈ નહીં વાંધો નહીં મૂકી દો ગોળ બસ 6 7 8 ચાલો 10 વસ્તુ દસ ચાલો 4 જો રિયાન શું લઈ આવ્યો 4 કેવું મસ્ત લઈ આવ્યો હા ને ચાલો ચોકડાને કેટલી વસ્તુ મૂકી 4 વસ્તુ મૂકી ને સરસ મસ્ત બનાવ્યું હા